बोलो श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री निजानंद स्वामी की जय। सतगुरु महाराज की जय। महाराजा छत्रसाल जी की जय। समस्त सुंदर साथ जी की जय। प्राणधर सुंदर साथ जी બે હાથ જોડીને પ્રણામ કરીએ છીએ ત્યારે પૂર્ણ સમાધાનની સ્થિતિમાં તમામ પ્રકારની વિરોધાભાસ સમાપ્ત થઈ ગયો છે. પૂર્ણ સમાધાનની સ્થિતિ પ્રણામની સ્થિતિ છે. અને આ પ્રણામ કરવાની જેટલી ઘડીઓ જે છે એ આપણા તન મન અંતસ્કરણ જીવ આત્મ પરાત્મ બધાને એક સૂત્રમાં પરોવામાં મદદરૂપ ઘડીઓ પેદા કરે છે. એટલે રાજ્યે પલ પલ પ્રણામ કરવાની વાત અને આપણને રોજ રોજ બોલાવવાની એમને દિલમાં ભાવના લીધી અને આપણે સૌ બોલીએ છીએ. પલ પલ પ્રણામ કરવાની સ્થિતિમાં વિચારો સમાપ્ત થઈ જાય છે અને સોઈ ઘડી સોઈ પલ, બસ એ જ ઘડીમાં આપણે પહોંચી જઈએ છીએ. જેટલા જેટલા એ પલથી દૂર એટલા એટલા પરામોશી, જુદાગી, ઉણપ અને જે તરંગો ધણીના દિલમાંથી આ ખેલમાં આવી રહ્યા છે એમાં વિક્ષેપ પડે. ધામધણી આપણને બહુ સ્પષ્ટ એ વાત સમજાવી દીધી છે કે આપણી ક્ષમતા નથી છતાંય આપણને સર્વસ્વ એમને પ્રદાન કરી દીધું છે. પોતે દિલમાં આવીને બિરાજમાન થયા છે. એમાં કોઈ બેમત છે નહીં. પરંતુ હુકમ દ્વારા પ્રત્યેક રૂહ માટે અલગ અલગ પ્રકારનો હુકમ થાય છે અને આ જાગણી લીલામાં અલગ અલગ લીલા ત્યારે જ સંભવી શકે જ્યારે હુકમ દરેક રૂહ પર અલગ અલગ સીન પેદા કરે, અલગ અલગ અનુભવો આપે. કોકને વહેલો આપે, કોકને મોડો આપે, કોઈને વધારે આપે, કોઈને ઓછો આપે. પણ આ બધી વાતો એટલી મહત્વની નથી જેટલી મહત્વની બાબત આપણે નિસ્બત છે. નિસ્બતનો આપણને દ્રઢ વિશ્વાસ છે. એ બાબતનો વિશ્વાસ છે કે ધણી પલ પલ મારા પર મહેર વરસાવી રહ્યા છે. પલ પલ જાગણી માટેનો હુકમ થઈ રહ્યો છે. પલ પલ ઈશ્ક વરસાવી રહ્યા છે. પલ પલ એમના ગુણો જે છે એ મને ખુશ કરવા માટે અનેક યુક્તિઓ દ્વારા મારા પર વરસી રહ્યા છે. આ એક જ તરીકો. રહેણીની ઘણી બધી વાતો વાણીમાં ચર્ચાઓમાં આપણે સાંભળીએ છીએ અને ફરી ફરીને એક વાત જેને આપણે બહુ જ હલકી સસ્તી સમજી લઈએ છીએ, જે ઇન્દ્રાવતીજી વારંવાર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના, ધામધણીના, શ્યામાજીના, સુંદરબાઈના એહસાનો યાદ કરે.
કશું જ બીજી કરવાની ચિંતા, ટેન્શન રાખવાની વધારે જરૂર નથી. જેટલું ટેન્શન ઊભું કરીશું આપણી ઉપલબ્ધિમાં, એટલું એટલું દૂર થતું જશે. કારણ કે ઉપલબ્ધિ આ ઘડીમાં છે. હું વારંવાર કહું છું કે ભવિષ્યમાં ફટાકડા ફૂટવાના નથી. आज हमारे घरे आनंद उत्सव, आज हमारे घरे आनंद उत्सव, आज दीप दिवाली शो है, आज रंगनी रेलो है, मारो वालोजी मंदिर. આ આજમાંથી હટવાનું નથી. આપણે આ આપણી સૌથી સહેલામાં સહેલી યાત્રા કે મુશ્કેલમાં મુશ્કેલ કહો તમે તો આ એક જ વસ્તુ છે. सुंदर साथ जी ये गुण देखो रे, मेरे धनिये किए अलेखे. बस गुण जोता रहो. अपना ऊपर जेटला जेटला एहसानो कर्या छे बस एने जोता रहो. तरत ज विनम्रता आवती जशे. उत्तरोत्तर विनम्रतानुं स्तर જે ઘનીભૂત સ્વરૂપ આપણું બની ગયું છે. અહીંયાની આઈડેન્ટિટી, અહીંયાની આપણા નામ, ગામ, મિલકત, સ્થાન, પદ, જેટલા પણ પ્રકારની આપણી આઈડેન્ટિટી જે છે, ઓળખ છે, એ બધી ઓળખ સુંદર સાથજી ગુણ દેખો રે જો મેરે ધનિય કિએ અલેખે. જેટલી બધી ઓળખો છે આ જગતની એ બધી સમાપ્ત થઈ જાય. જો જગતની ઓળખ જ સમાપ્ત થઈ જાય તો જગતની ઓળખ દ્વારા પેદા થનારી ઉણપો, રાજ્ય અને મારા વચ્ચેની ગેપ, એ પણ સમાપ્ત થઈ જાય. મારી આઈડેન્ટિટી અહીંયાની રહી જ નહીં અને હું ધણીના ગુણોમાં જ ગરક થઈ ગઈ તો પછી ક્યાં પ્રશ્ન રહી જાય છે. આ બહુ મોટી વાત ચિંતનમાં, ચિત્તવનમાં અનુભવ કરવાની વાત છે. बिन जाने बिन पहचाने कई सुख. जो જાણવાની મહત્વ સમજાવે છે, પહેચાનની મહત્વ પણ આપણને વાણીમાં સમજાવ્યું. પરંતુ આ અંતરની એકાંતની સ્થિતિની બાબતમાં રાજી કહી રહ્યા છે કે અંતરમાં પૂર્ણ પરિતૃપ્તિ, એવી સ્થિતિ કે જેમાં આપણને એ અહેસાસ થાય કે મારા ધણી મને એટલો લાડ કરે છે. એ સત ચિત આનંદ. સત એટલે બીઈંગ, નિત્ય અસ્તિત્વનું સ્વરૂપ. ચિત્ત એટલે કે બીઈંગ, એટલે કે અવેરનેસ, એટલે કે જાગૃતતા પ્રેમની અંદર. એના સિવાય બીજે કોઈ પણ પ્રકારે મારી બીજી દિશામાં મારી જાગૃતતા જતી નથી, ઈશ્ક સિવાય. એવું ચિત્ત, આનંદ. તો આનંદ છે જ જે દુઃખમાં અને સુખમાં એક રહે છે તે. અને અનંત રીતે એ સચ્ચિદાનંદની અનુભૂતિ અલેખે. બિન જાને બિન પહેચાને. જાણ્યા વગર મારે ઓળખાણ થઈ છે કે નથી થઈ એની પણ પરવા નથી અત્યારે. મારી અધૂરપ ધણીએ સ્વીકારી છે. તું જેવી છે એવો હું તને સ્વીકારું છું. કેટલી મોટી વાત. અને આ વાત જે છે એ જ આપણો અહમને, અહંકારને, સંશયોને ઓગાળી મૂકે છે.
ત્યારે સાક્ષાત દંડવત પ્રણામ કરીએ ધણીના ચરણોમાં, ત્યારે કશું જ આપણું રહી જતું નથી. આ જ પ્રણામની મહિમા છે. એટલે મારા ધણી એવા છે કે બિન જાને બિન પહેચાને કઈ સુખ આપવાની ગેરંટી આપી છે આપણને. ऐसे धनी हमको देखाए. ઇન્દ્રાવતીજીને બતાવ્યા, શ્યામાજીને બતાવ્યા, તો આપણને પણ બતાવવાના એક નક્કી જ છે. એ કોઈના માટે ભેદભાવ રાખતા નથી. સાહેબ તેરી સાહેબી ભારી. એ સાહેબ છે અને એ સર્વને સુખ આપ્યા વગર રહેતો નથી. તો એની સાહેબી અને ઈશ્ક આ બેનો નિવેરો કરવા માટે તો આપણે આવ્યા છે. તો એ પોતાની સાહેબી જે છે તે અહીંયા આપણને આપણી યોગ્યતા ન હોવા છતાંય આપણને એ પ્રેમ કરે છે, એ એની મોટાઈ. અબ લો ગીરો ન જાને ધની ગુણ. અત્યાર સુધી વારંવાર મને ઇન્દ્રાવતીજી કહે છે, દેખાય છે કે પોતાનો સંસાર છોડીને, ઘરબાર છોડીને મારી સાથે સુંદર સાથ આવ્યા છે, જેને આપણે પરમહંસો કહીએ છીએ, એવા પણ મારા ચરણોમાં બેઠા છે. પણ છતાંય એ ગિરોહની સ્થિતિ કેવી છે? અબ લો ગિરો ન જાને ધની ગુણ. બસ જાણવા જેવું એક જ હોય છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અબ લો ગિરો ન જાને ધની ગુણ, સો જાગની હૃદય ચढ़ आए. જો ધણીના ગુણ જો હૃદયમાં જાગૃત થઈ જાય તો સમજી જવું કે જાગણી પણ આપણી થઈ રહી છે. કૃતજ્ઞતા ભાવથી દિલ ભીનું થઈ જાય, ભીંજાઈ જાય કૃતજ્ઞતાના સરોવરમાં, તો ડેફિનેટલી જાગણી, જાગૃતિ થી હૃદય ભરાઈ જાય. ऐसे ब्रह्मांड अलेखे अक्षर थे, पल थे पैदा फना होत, ऐसे इंड में चीटी बराबर हम गिरो हुई उद्योत. હું તમને વારંવાર રાજી ગયા છે કે તમને મારા સતઅંગનું, અક્ષરનું, સ્વરૂપની વાત એટલા માટે કરું છું કે જેથી તમને એ ખ્યાલ આવે કે અક્ષરની આટલી બધી ક્ષમતા હોવા છતાંય જે એને પ્રાપ્ત નથી થઈ શકતું, અને તમે એક ચીંટી બરાબર હોવા છતાંય, એક કીડી બરાબર હોવા છતાંય, નહિવત અસ્તિત્વ હોવા છતાંય તમને સર્વસ્વ આપવાનું મેં વચન આપ્યું છે. અક્ષરના પલકમાં આમ થાય છે, અક્ષરની આ સાહેબી છે, અક્ષરના ચાર ચાંદની ચોક છે. આ બધી વાતો મેં તમને એટલા માટે મેં કરી છે કે જેથી તમને યોગ્યતા માટે ખૂબ ખૂબ વારંવાર મનમાં ઊભો થતો અજંપો સમાપ્ત કરવા માટે તમને મેં અક્ષરનું દ્રષ્ટાંત આપ્યું છે. તમે એ 25 પક્ષમાં મારી સાથે, રંગમહોલમાં મારી સાથે પાંચમી ભૌમમાં શયન કરનાર છે. તો કઈ ક્ષમતા તમે આ જાગની લીલામાં ઊભી કરવા માંગો છો? તમે અક્ષરથી વધારે કોઈ સક્ષમ ખરું?
તમને એટલા માટે અક્ષરનું ઉદાહરણ આપું છું કે બહુ યોગ્યતા માટે મથામણ અને ખોટી ઝંઝટમાં પડશો નહીં. સિમ્પલ પ્રેમ લક્ષણ સંબંધમાં કૃતજ્ઞતા. એટલે હું તમને કે આ અક્ષર જે અલેખે બ્રહ્માંડ બનાવે છે, આ બધું કરે છે, અને એ બધામાં ચીંટી બરાબર. અને ચીંટીને બધું જ આપી દીધું. હમ ગીરો હોય ઉદ્યોત બધો પ્રકાશિત કરી. આ હું તમને વચન આપું છું કે ક્ષમતાવાળાને નથી મળતું, અને તમે બસ ઈશ્ક અને પ્રેમમાં મગ્ન છો, પોતાના ભીતરમાં મગ્ન છો, પોતાના નિજ સ્વરૂપમાં મગ્ન છો, તો આ જાગતિક અસ્તિત્વ સમાપ્ત છે. પોતાની અંદર છો તો પોતાના દિલમાં જુઓ છો, પોતાના દિલમાં તમે મને જુઓ છો, મને જુઓ છો માટે પરમધામને જુઓ છો. અને એ અનુસંધાન આ દિલનું એ દિલ સાથે તમે કરી શકવા માટે ચીંટી બરાબર હોવા છતાંય સક્ષમ છો. વારંવાર થાય છે આપણી પરિસ્થિતિ શું, જે હું મારા 40-41 વર્ષના અનુભવથી કહી શકું છું. ઘણી વખત ચર્ચાકારની ચર્ચાઓ વિવિધ પ્રકારે આપણે સાંભળતા હોઈએ છીએ, અને દરેક પોતપોતાના જીવનની અનુભૂતિના આધારે વાતો પણ કહેતા હોય છે. પણ સૌથી મોટું જે આપણને પીછેહટ કરનાર કે આપણને બાંધી રાખનાર જો કોઈ વસ્તુ હોય, બંધનરૂપ બની જતી વસ્તુ હોય, તો એ છે ઘણી વખત આપણે આપણી યાત્રામાં આત્મસાક્ષી દ્વારા આગળ વધતા હોય અને કોક એવી ચર્ચા સાંભળીએ આપણને પાછી ખેંચીને બાંધી લે. ઓહ, તારે તો યોગ્ય નથી, તું હજુ તું તારા અંદર બહુ કમી છે, આ વાત છે, અને પાછા હટ પીછે હટ કરીએ. આપણો આત્મવિશ્વાસ તોડી નાખે. આ પરિસ્થિતિ બને છે. તમે તમારી જાતને પૂછજો. એનો અર્થ એ નથી કે આપણે ગર્વિત થઈ જવાનું છે, અહમમાં ચૂર થઈ જાય એવું નથી. પરંતુ આત્મસાક્ષી જ્યારે પૂરતી હોય અને આત્મબસ્તીમાં આપણે જ્યારે પોતે હોય, આપણી બસ્તીને તોડવાનો અધિકાર કોણે છે? કોઈને એ અધિકાર સોંપવો નહીં. ધણીએ કેટલી બધી જગ્યાએ આપણો ઉત્સાહ વધાર્યો છે. પાનો ચડાવે ને એમ પાનો ચડાવે આપણને બેહદ કે સાથે. લાડલિયા લાહોદ કી કેટલી બધી મોટી વાતો. ચીંટી બરાબર, અને તમને ઉદ્યોત કરી દીધા. સો ચીંટી સહૃદે સમજાઈ. કઈ વાત સમજાવી? આ બધી ઇલ્મની બધી વાતો નહીં, પણ એ બધી વાતોનો સારરૂપ કૃતજ્ઞતા રૂપી પીલો ઉસીકું, એના પર સુઈ જાઓ. બસ રાજજી સાથે આવી જશે સૈયા ઉપર. સુંદર સાજી એ ગુણ દેખો રે. બસ ગુણ જોવા માટે આંખો ખોલવી. આ તો આપણે કરી શકીએ, આ આપણા હાથમાં છે. બીજી રહેણીની વાતો આપણા હાથમાં નથી. ક્યારે શું થશે કશું આપણા હાથમાં નથી. આપણી યાત્રા નથી દેખાતી આપણને. આપણા હાથમાં છે, એને બરાબર એના પર ધ્યાન આપીએ. બસ સો ચીંટી સહૃદય સમજાઈ, ધनीये आप जैसे कर लिए.
आप पहचान कराई अपनी लई अपने कंठ लगाए जी, बड़ी बड़ाई दई आपते लई इंद्रावती कंठ लगाए जी। મારા સ્વપ્ન કરતા તમે વધારે મને આપી દીધું. આ યાદ કરવું એ છે સુંદર સાજીએ ગુણ દેખો. કોઈ અંતર્ધનીએ રાખ્યું છે? નથી રાખ્યું. વિષ્ણુ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, કર્મોનો ફળ આપવું સારામાં સારું મળે તો વૈકુંઠમાં ટેમ્પરરી રહેવાનું મળે, એ કર્મોનું ફળ સમાપ્ત થાય તો નીકળી જવું પડે પાછું. અહીંયા તો પોતાના સમાન જ બનાવી દીધા, સારૂપ બનાવી દીધા, સાયુજ કરી દીધા. આપણે 4 પ્રકારની મુક્તિ જોઈએ છે ને, કઈ કઈ 4 મુક્તિ? સાલોક, સામીપ, સાયુજ, સારૂપ. 4 પ્રકારની મુક્તિ સુંદર સાથને ખ્યાલમાં છે ને. પણ એ તો આપણે કહીએ છીએ તો વૈકુંઠની છે, આપણી નથી. આપણે એવું કહીએ છીએ ને. આજે તમને એને સમજી લો જરા. પરમધામમાં સુરતા હોવી એ સાલોક બ્રહ્મ સૃષ્ટિ માટે છે. પરમધામના લોકમાં હોવું, 25 પક્ષોમાં રમણ કરવું, એ શું થયું? સાલોક થયું કે નહીં મારા માટે? પછી સામીપ, એમનું સામીપ્ય મળ્યું. ધણીના ચરણોમાં આપણે બેસવું થયું. સાયુજ, સાયુજ એટલે એમના જ ગુણધર્મો આપણે અંદર આવવા લાગ્યા, એમના જ ગુણોનું યાદ ને આ તે બધું થઈ ગયું. અને સારૂપ, એમનું જ સ્વરૂપ આપણને પ્રાપ્ત થઈ ગયું. આપણે એમના સ્વરૂપમાં, એ આપણા સ્વરૂપમાં. સુંદર સાજી, આ સંબંધની મહિમા છે. કર સંબંધ અક્ષરાતીત સો, ले धनी धाम के किए, धनिए आप जैसे कर लिए, धनिए आप जैसे कर लिए. મંત્ર રાખો, મંત્ર. આ એક દિવસનો મંત્ર એક જ ચરણ રાખવાનો અને જસ્ટ પહેલા શબ્દો દ્વારા બોલવાનું. ધનિએ આપ જૈસે કર લીએ, ધનિએ આપ જૈસે કર લીએ, ધનિએ આપ જૈસે. ધીરે 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 અવાજ ઓછો થતો જાય, અવાજ બંધ થઈ જાય, માત્ર કંઠમાં જ રહી જાય. કંઠમાંથી હૃદયમાં જતો રહે, હૃદયમાંથી રોમ રોમમાં વ્યાપી જાય અને સંભળાવા લાગે ચારે તરફથી. ધનિએ આપ જૈસે કર લીએ. અર્ધ લવે તારો કારજ સવે. બસ. धनिए आप जैसे कर लिए, सो चीटी सहुरते समझाई. कर संबंध अक्षरातीत सो, ले धनी धाम के किए. अवगुण अलेखे हम किए पीयूषों, चिंता ना करशो, कमियों पर ध्यान आपशो ज नहीं. પરિપૂર્તિ કઈ બાબતની છે, પોઝિટિવ ક્વોલિટીઝ કઈ કઈ છે, ધણીના ગુણ કયા કયા છે, એ બાબતો ઉપર વધારે ધ્યાન આપો. ઓટોમેટિકલી
પેલા બધા હટતા જશે. જેમ જેમ એક ઘડાની અંદર પાણી હોય અને કાંકરા ભરતા જઈએ તેમ તેમ પાણી બહાર છલકાતું જાય, છલકાતું જાય, છલકાતું જાય. એવી રીતે આપણે આ ધનીએ આપ જૈસે કર લીએ, આવા એક બહુ જ આત્મબળ વધારનાર જે મંત્રો જે છે, મંત્રરૂપ ચરણ છે કે ચોપાઈ છે, બસ 24 કલાક એકની અંદર જ રહેવું અને એનો અવાજ જ બસ સાંભળવાનો ભીતરથી. ગોપીઓ શું કરતી હતી? એને પગલે આ પણ ચાલીએ. એમને પણ ચેલેન્જીસ હતી જ, પણ દરેકને પોતાની સમસ્યા મોટી દેખાય. દરેક એમ કે તે વખતે એટલી ચેલેન્જ નથી જેટલી અત્યારે. તમારું દુઃખ કરતા મારું દુઃખ વધારે છે એવું બધાને જ લાગે. પરંતુ બીજાના દિલમાં જઈને જ્યારે જોઈએ, બેસીને પોતાને જોવાનો પ્રયત્ન કરીએ, ત્યારે મહેસૂસ થાય કે ઓહો, રાજજી મહારાજે તો મને ખૂબ ખૂબ સુખ આપ્યું છે. પણ બીજાના દિલની સાથે ટચ થવાની હિંમત જ ના કરીએ તો કેવી રીતે આપણે દુઃખમાંથી મુક્ત થઈ શકીએ? ઇનવિધ સુખ દિए અલેખે, अवगुण अलेखे हम किए पीयूसों, तापर ऐसे धनी के गुण. ये सजा करना परमात्मा तो है नहीं. કે મિત્ર હોય, સારામાં સારો બેસ્ટ ફ્રેન્ડ હોય, તે પણ કહે યાર સજા દે શકત હે, પણ કે મારાથી એ થાય એવું નથી. તમે શા માટે ચિંતા કરો છો? તમે જેવા છો એવા જ હું તમને સ્વીકારું છું. તો પૂર્ણ સંતોષની સ્થિતિમાં રહેવું એ ત્યારે જ સંભવી શકે જ્યારે ધનીજીના ગુણથી આપણો રોમ રોમ ભરાઈ રહે, જે આપણા પૂર્ણ કંટ્રોલમાં છે પોતાના. બીજી બધી રહેણી ઓટોમેટિકલી સીધી થવા માંડશે. ધણી કહે છે કે અવગુણ અલેખે હમ કિએ પીયુસો, આપણે ગમે તે કરીશું, મેં આધીન કરની નહીં, વાહ ગ્રહે કી લાજ. તાપર એસે ધની કે ગુણ, કે ના હું તારો હાથ છોડવાનો નથી, આ બાહે ધરી ધણીએ આપી છે. કઈ વિધ સુખ એસે ધની કે. આવું કોઈ બાહેધરીનું સુખ આપે, આપણે એકદમ દુઃખમાં હોય, કશું દેખાતું ના હોય, એવા કપરા સમયમાં હોય, અને કોક આપણી સમક્ષ અચાનક ઉપસ્થિત થઈ જાય અને ખાલી એમ જ કહી દે કે તારું બધું કામ સીધું થઈ જશે, તું ચિંતા ના કરીશ. કેટલો બધો વિશ્વાસ એને મળે. હતાશ થયેલાને કેટલી બધી સાંત્વના મળે. હમણાં જ મારે ગયા વીકે જ મનુભાઈ સાથે હું હિંમતનગરમાં વાત કરતો હતો, અને એમને ત્યાં કોક આવ્યું હશે, તો અમારી વાત ચાલતી હતી અને વચ્ચે વાત એ જે વ્યક્તિ આવ્યા હતા એની સાથે વાત કરવા લાગ્યા, અને પેલા વ્યક્તિએ એનું જે સમસ્યા હતી એ એમની સામે પ્રસ્તુત કરી. અને જ્યારે એને પોતાની મુશ્કેલીઓ એમને સંભળાવી, ખૂબ ચિંતિત હતો માણસ,
અને પછી કહ્યું કે તારું કામ થઈ જશે, કે તું મને થોડી માહિતી આપી દેજે કે શું શું તકલીફ છે, શું શું કરવાનું છે. અમે એટલા બધા બિઝી હોવા છતાં અમારી ઇમ્પોર્ટન્ટ વાત કરતા હોવા છતાં વચ્ચે વિક્ષેપ પડે છે, અને વિક્ષેપમાં પેલા માણસની વાર્તા લગભગ 4 થી 5 મિનિટ સુધી વાત ચાલે, અને એમાં 10 વખત એને એવું કહેવું પડે છે ભાઈ તારું કામ થઈ જશે. પણ એ પછી મેં અમને કહ્યું, વાત પત્યા પછી મેં કહ્યું, આ માણસ જેને આ તમે સાંત્વના આપી એને કેટલો કરાર થઈ ગયો હશે, એનો ત્યાં મોટો આગ પડી ગયો જાણે મારા ઉપર, એવો અનુભવ થતો હશે. એવામાંથી તરત જ નીકળી ગયો. ધામધણી આપણને શું કહી રહ્યા છે? અવગુણ અલેખે હમ કિએ પીવસો તાપર એસે ધની કે ગુણ. એ તો કરતા જ રહેશે. આપણે પરફેક્ટ થવા માટે ખોટી અજંપો મનમાં રાખવાની જરૂર નથી. કઈ વિધ સુખ એસે ધનીએ કે, આ તો એક વિધે મને તો આપ્યા છે, અનેક વિધે આગળ આપશે, અને આવનાર સુંદર સાથને પણ અનેક વિધે સુખ આપશે. ક્યોં કર કહું જુબા ઈન. એ શબ્દાતીત છે, એટલે શબ્દાતીત સુખ આપે છે. શબ્દાતીત એના ગુણો છે. સુંદર સાજી એ ગુણ દેખો રે. આ કૃતજ્ઞતાના ઉશિકા પર સુઈ જવું. इन विध सुख दिए अलेखे ऐसे गुण मेरे पीऊ. મારી સર્વ પ્રકારની વિડંબનાઓ જ્યારે વારંવાર વાણીમાં એક વખત આવે છે, સંતોષની સ્થિતિમાં આવે છે, પછી પાછો અજંપો ઉભો થાય છે. ઇન્દ્રાવતીને પણ, ઇન્દ્રાવતી પણ એ યાત્રામાં જાય છે, અને પાછા ધણી આવે છે, શાંત કરી દે છે. એને પાછી ઊભી થાય છે, કંઈક માગે છે, પાછી કે ધણી શાંત કરે છે. એનો ગ્રાફ જુઓ અને આપણો ગ્રાફ જુઓ, એ સેમ જ છે. પણ આપણે વારંવાર જ્યારે એ સ્થિતિમાં જઈએ ત્યારે એમના ગુણોમાં સુંદર સાજીએ ગુણ દેખો રે જો મેરે ધનીએ કી રે. અને ધનીએ આપ જૈસે કર લીએ. ले धनी धाम के किए, ले धनी धाम के किए. તામે એક ગુણ જો યાદ આવે, કહે છે કે બહુ વધારે પણ ગુણો યાદ કરવાની તમારે જરૂર નથી, પરંતુ એક ગુણ જે છે, એક ગુણને જ લઈ અને 24 કલાક બસ એક જ ગુણ ને યાદ કરીએ તો આપણા આખા જીવનમાં કે 24 કલાક દરમિયાન એ ગુણ આપણને દેખાય કે આ ગુણ જે મેં આજે યાદ કર્યો, એ ગુણે આજે આજના દિવસે મને આ રીતે સુખ આપ્યું. ડેફિનેટલી તમને એની સાક્ષી મળશે. એનાથી મોટી કઈ રાજ્યનો સાક્ષાત્કાર થવો કહેવાય? જો ધણીનો એ ગુણ આપણને પ્રેક્ટિકલી આ જીવનમાં દેખાયો, એનો અર્થ એ કે ધણી આપણને દેખાઈ ગયા, અને એ જ ધણીનું અંગ જે છે, એવી જ રીતે બધા ગુણોના અંગો ભેગા થતા થતા એક સ્વરૂપ આખું આપણા અંતરમાં ઊભું થઈ જાય. તામે એક ગુણ જોયા તો તબ હી નીકળ જાય. ત્યારે આપણને ધણીનું સ્વરૂપ જ દેખાય. આપણું આઈડેન્ટિટી, અહીંયાની ઓળખ જે છે, સર્વ પ્રકારની ઓળખ જે છે, એ સમાપ્ત થઈ ગઈ. હવે આપણે ધણીને જ જોઈ રહ્યા છીએ, આપણા રૂમમાં ધણી જ જોઈ રહ્યા છીએ, તો આપણું સ્વરૂપ જ નથી રહ્યું. તો પછી મેં ખુદી કાઢવા જવાની મહેનત કરવાની જરૂર રહે ખરી? મેં ખુદી કાઢવા જવાની મહેનત પણ કરવાની જરૂર ના રહે. ઇન્દ્રાવતીજી ખિલવતમાં કહે છે કે તમારા એહસાનોને, તમારા ગુણોને, તમારા ગુણો ઉપર અવગુણ કરવાની મારી જે હેબિટ જે છે, મારી ટેવ જે છે, તમારી પૂર્ણ ક્ષમતાનો મેં સ્વીકાર કર્યો. અને પછી પાછું કેવું કે આફ્ટર ઓલ રાજી, ગુણો તો તમારા છે, તમે દિલમાં લીધું હતું એટલે તમે આવું કર્યું. એટલે રાજ્યને દોષિત કરવાનો વિચાર માત્ર પણ જ્યારે દિલમાં આવી જાય છે, બધું જ સમર્પિત કર્યા પછી પણ
કે રાજ્ય નથી કરતા, આખરે આ રાજ્ય તમે જ કર્યું છે ને. આવો જે દોષિત એમને કરવાનો જે ભાવ આવી જાય છે, એ અહમનું મેં ખુદીનું મોટામાં મોટું સ્વરૂપ છે. હવે એ સ્વરૂપનું મેં ખુદીનું નિર્મૂલન ક્યારે થયું? સુંદર સાધજીએ ગુણ દેખો. આ કૃતજ્ઞતા જે છે, એ કૃતજ્ઞતા ભાવમાં પલ માત્ર માટે ઇન્દ્રાવતી કહે છે કે હું કહી દઉં છું ધણી કે મેં તમને દોષ દઈ દીધો, ખોટું થઈ ગયું મારાથી. આવો અહેસાસ આપણા પર રાજજી, તમે મને આવું નથી આપ્યું, આવું મેં કહી દીધું જે ઘડીએ મનમાંથી, એ તો મારા પર તમારા ઈમાનમાં કમી, એના સિવાય બીજું શું? અને ઈમાનમાં કમી એ જ મેં ખુદીનું સ્વરૂપ. કૃતજ્ઞતામાં કમી, ઈમાનમાં કમી મેં ખુદી છે. શ્રી મહામત કહે ગુણ ઇન ધની કે. યાત્રા સરળ છે આપણી, એટલે જે પણ ચર્ચા વાણી તમારો આત્મવિશ્વાસ ઓછો કરતી હોય તે વખતે પોઝ બટન દબાઈ દેવું, કારણ કે જિંદગી આમ જ જતી રહેશે, અમૂલ્ય સમય જતો રહેશે, વેડફાઈ જશે. આ વાત નક્કી. વાણીમાંથી એવા પોઝિટિવ ચોપાઈઓ કાઢી લો અલગ, અને માત્ર એની અંદર જ મસ્ત થઈ જાઓ. જ્યાં જ્યાં ઉઠે સત સુખ કે તરંગ, એ તરંગો છે. જેટલા જેટલા પરમધામની પોઝિટિવ ક્વોલિટીના શબ્દો જે છે, વાતો જે છે, અહમેવ જાગ્યો ધામ કો, બસ માત્ર એ તરંગો ત્યો ત્યો ઉડે સુપનકો. આ એક જ રસ્તો છે. આ અનન્ય પ્રેમ લક્ષણનો માર્ગ છે, ગોપીઓનો માર્ગ છે. આ જ આપણા પગલા છે. વાણીની 18,758 વાતોમાં દુનિયાભરની વાતો છે, દુનિયાભરના સમસ્યાઓની વાતો છે. આપણી સમસ્યા આત્મસાક્ષી પુરાઈ ગઈ છે, સંબંધની દ્રઢતા આવી ગઈ છે. માટે હવે આપણે વાણીમાંથી ફિલ્ટર કરી લેવાનું અને માત્ર એટલી જ ચોપાઈઓ લેવી. અને નવરંગ સ્વામીએ જુઓ સંકલન સેવા પૂજામાં જે કર્યું છે, બસ સેવા પૂજાને હલકી નહીં સમજવી. આખા સ્વરૂપ સાહેબનો સાર રસ કસ સેવા પૂજામાં ભર્યો છે. સેવા પૂજા ગાઈએ તો એ કર્મકાંડ થઈ જાય છે, અને હકીકત અને મારફતની ચર્ચા સંભળાવીએ ત્યારે કર્મકાંડ નથી. જે સેવા પૂજાની અંદર હકીકત અને મારફતની વાતો થી ભરપૂર રસ ભરપૂર છે, જેમાં તમે મગ્ન તમને કરી નાખે છે જે ગાયન, તો એ કર્મકાંડ થઈ ગયો. આ પ્રકારની વાતો આપણને આગળ વધ્યા હોય છે અને 2 ડગલા પાછા પાછળ ખેંચી લે છે. આપણી અધૂરપને બહુ મોટી કરવામાં આવે છે ઘણી વખત ચર્ચાઓમાં. એનાથી સુંદર સાથે ચેતતા રહેવું. બિવેર ઓફ ડોગ, એ નિશાની સાઈન મૂકીએ છે ને, બધાનો ઉદ્દેશ્ય તો સારો જ હોય છે, હું એવું નથી કહેતો. દરેકની વાતમાં કંઈક ને કંઈક દમ હોય જ છે, સવાલ જ નથી. પરંતુ આપણે યાત્રામાં જો જોડાયા છીએ, આગળ વધી રહ્યા છીએ, આપણો આત્મવિશ્વાસ એક દિવસે વધી રહ્યો છે, અને એને ઓછો કરનાર ચર્ચા જ્યારે આપણને સાંભળવામાં આવે કે વાત આવે, તરત જ પોઝ બટન દબાવી દે. ના, આમાં હું નથી. આ આત્મવિશ્વાસ દરેક સુંદર સાથે કેળવવો પડશે. શ્રી મહામત કહે ગુણ ઇન ધની કે, સો ઇન મુખ કહે ન જાય. એક ગુણ જો યાદ આવે તો તબહી ઉડે અરવા. આ કૃતજ્ઞતા ધણીના ગુણો ગાવાની વાત,
અને પ્રકાશવાણીમાં બહુ સુંદર લાસ્ટ પ્રકરણમાં આઈ થિંક કહ્યું છે કે કદાચ સુંદરતા તમને મનમાં એવું થશે કે મેં ધણીના ગુણો આટલા બધા ગણી કાઢ્યા, અને પછી તમને એવું થશે કે આ ઇન્દ્રાવતી શું કરે છે, બહુ વધારે પડતી ગાંડી થઈને ગુણો ગણ 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 કરે છે, અને આ વધારે પડતી બીજી અતિશયોગથી પૂર્ણ વાતો કરવા માંડે છે. પણ એવું ના સમજતા કે ઇન્દ્રાવતી પોતે કહે છે, ગણ્યા પછી કહે છે કે મેં તું ધણીના ગુણ ગણ્યા. પણ તમને એવું થશે કદાચ કે આ તો ગાડી થઈ ગઈ છે, ખબર નહીં આને હું થઈ ગયું છે, ક્રેક થઈ ગયું છે માઇન્ડ કે શું ઇન્દ્રાવતી, તમને એવું થશે. તો તમે એવું ના વિચારતા, હજી તો બહુ બહુ યાત્રા બાકી છે. અને આપણી આખી યાત્રા જાગણીની આ છે સુંદરતાથી. વાણીનું પારાયણ કરીએ અને પારાયણમાંથી વાતોમાંથી આટલું જ ફિલ્ટર, બસ ધણીના ગુણો, અને એમાં જ સુખ, ધણીના ગુણોમાં જ ધણીની ઉપસ્થિતિ, ધણીની ઉપસ્થિતિમાં જ પતિ પક્ષનું સુખ, એમાં જ આનંદ, એમાં જ પ્રેમ, એમાં જ સચ્ચિદ આનંદ, તે પણ અનંત રૂપે. અને એ જ આપણને દ્વૈતમાંથી અદ્વૈતમાં યાત્રા, ત્યાં જ આપણને બેસાડી દે. આ વાત નિશ્ચિત છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કઈ પણ પ્રશ્ન છે સુંદરતાને કોઈ વાત વિચાર મૂકવો હોય તો મૂકી શકે.